નમસ્કાર. એક માર્મિક વાર્તા, સદગુરુશ્રીએ કહેલી એક માર્મિક વાર્તા. એક માણસ ખરા બપોરે ધોમધકતા તાપમાં ચાલ્યો જતો હતો. તરસ પણ ખૂબ લાગેલી, થાકેલો પણ હતો. એને થયું આ વેરાન વગડામાં પાણી તો નહીં મળે, જો ક્યાંક નાનકડું ઝાડવું મળે ને તો થોડી વાર આરામ કરું. તો દૂર એને એક બે બાવળના ઝાડ દેખાય કે બાવળના થોડીક વાર આરામ કરી લો. કાંટાની તો હતું, જરાક દૂર કરી અને આડો પડ્યો. ત્યાં એક દેવદૂત આવ્યા. આવીને કહે, પહેલાં ઊભો થા, થોડેક આગળ છે ને સરસ મજાના લીમડાના ઝાડ છે, તને મીઠી નીંદર આવશે, વાતાવરણ સારું છે, કાંટા નહીં લાગે, આઘું નથી, જરાક હિંમત કર. એ માણસને દેવદૂત ઉપર વિશ્વાસ બેઠો, શ્રદ્ધા બેઠી. થાક્યો તો તોય હાલ્યો અને થોડાક દૂર એને દેખાણું તો લીમડાના ઘટાદાર વૃક્ષ હતા. એને દેવદૂતનો મનોમન આભાર માન્યો અને સૂઈ જ ગયો. સૂઈ જ જવાની તૈયારી હતી. ખરેખર થાકેલો હતો. તરસ તો લાગેલી, પણ તરસનો કોઈ વિકલ્પ નહોતો. હજી આંખની મીચાણી હતી ત્યાં વળી દેવદૂત થાય કે સરસ, તે મારી વાત માની, બદલ ધન્યવાદ. હવે જરાક હિંમત કર. એ ઓલું ટેકરી દેખાય ને એની પાછળ આંબાવાડીઓ છે, મસ્ત મસ્ત આંબા છે. એ તો ઘટાદાર છાયો છે, તારો બધો થાક ઉતરી જશે. અને વળી પાછો વિશ્વાસ બેઠો, શ્રદ્ધા બેઠી. થાક્યો તો હિંમત કરીને વળી આગળ વધ્યો. માનિયા પહોંચ્યો, પણ જોયું તો આમ્ર વૃક્ષ, આંબાના વૃક્ષો ઘટાદાર. એ તો બધું ભૂલી ગયો કે બસ પૂરું, હવે તો સૂઈ જ જાઓ. હાથનું ઓશેકું કરીને સૂઈ ગયો. લગભગ તંદ્રામાં આવી ગયો તો વળી દેવદૂત એને ઢંઢોળ્યો. એ કે વાહ, આટલો થાકેલો હતો, તરસ લાગેલી, છતાંય મારું માનીને તું આટલે આવ્યો. હવે થોડીક હિંમત કર, આવ થોડી. એ ઓલો ટેકરો દેખાય ને એની પાછળ એક સરસ મજાની ઝૂંપડી, વૃક્ષો તો છે જ, અને ત્યાં પાણીનું માટલું ભરેલું છે, ખાટલો છે, ગોદડું છે, ઓશીકું છે. તારો થાક ઉતરી જશે, તરસ છીપી જશે, કર હિંમત. આ માણસને 2 વાર સારું બન્યું તો લે શ્રદ્ધા જાગી. વળી ઊભો થયો, અત્યંત થાકેલો પણ તરસ લાગેલી. એ શ્રદ્ધાના બળે આગળ વધ્યો અને ખરેખર જોયું તો સુંદર મજાની ઝૂંપડી, આજુબાજુ ઘટાદાર વૃક્ષો. ઝૂંપડીમાં ગયો તો માટલાનું પાણી, લગભગ આખું માટલું પાણી પી ગયો. એની તૃષા છીપાણી. એમ થયું કે હવે શાંત થઈ ગયું બધું. ખાટલો પાથરેલો હતો, સૂઈ જ ગયો. નીંદરમાં આવી ગયો તો સપના જોવા માંડ્યો. તો વળી દેવદૂત એને ઢંઢેડ્યો કે એ ભલા માણસ, તું મારું માનીને આટલે આવ્યો, મારા પર શ્રદ્ધા રાખી. છેલ્લી વાર વિનંતી કરું છું તને, થોડુંક આગળ વધ. બસ ઓલા 1 ખેતરવા 1.5 ખેતરવા દૂર છે. એ ઓલી ટેકરી દેખાય ને એની પાછળ સરસ મજાનો બંગલો છે, દાસી છે. સરસ મજાના પલંગ પોઢવા મળશે, સેવા કરવાવાળા મળશે, 32 ભાતના ભોજન મળશે. ઉઠ. ઓલાને ભયંકર ઊંઘ આવતી હતી, તરસ છીપાઈ ગઈ હતી. આ દેવદૂત ઉપર એને શ્રદ્ધા વધી હતી. વળી ઊભો થયો. 2 ખેતરવા પછી એને જોયું તો સરસ મજાનો બંગલો. ખુશ થઈને અંદર ગયો. દાસીઓ, સરસ મજાના પલંગ, 32 ભાતના ભોજન, સરસ મજાનું જમવાનું, સુબાનું સરસ મળ્યું. બરાબર ઊંઘ આવી ગઈ હતી. ત્યાં આટલું કહીને ગુરુજી અટકી જાય છે, વાર્તા અધૂરી છોડે. વળી પાછા દેવદૂત આવતા હશે, વળી એને કંઈક કીધું હશે, વળી આગળની યાત્રા કરાવતા હશે. નથી લાગતું કે આ મારી તમારી આપણી જ વાત હોય. આપણને પણ વારંવાર કોકને કોક જગાડવા આવે છે. કોઈ પદ, કોઈ સંત,
કોઈની વાણી આપણને જગાડે છે, આગળ ધપાવે છે, હજી આગળ, હજી આગળ, હજી આગળ. ધન્યવાદ. તમને જો ગમી હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો. થેન્ક યુ.